કે એકદમ મોસમ ખતરનાક થયો જુઓ ખાલી સાઈડ ઉપર જ ખેતર મૂકું ના જુઓ ખાલી 1 મિનિટ આ તમે જોઈ શકતા હશો બોખરા એટલા ક્લીન દેખાય જો આ સાઈડ થોડું વજવા અને બાકી ગાય જુઓ આ રહ્યો ગુગલો ખેતરમાં વહેલા ખેતરમાં પતંગ લઈને આવ્યો અને હજુ તો દિવાળી જે લગભગ અઠવાડિયું થયું અઠવાડિયામાં ડાયરેક્ટ પતંગ મને તો ચીના સો હે ગાય સ્વાગત છે ફરતી તમારું મારા નવા વ્લોગમાં તો કેમ છો ખેતરમાં વ્લોગ સ્ટાર્ટ કર્યું એક કારણ હતું આજ કારણ કે એકદમ મોસમ ખતરનાક થયો જુઓ ખાલી મતલબ ઉભા એક મિનિટ તો ભાઈ રિયલ વ્યૂ બતાવવા જો ગોમડું આ જો ગાય ચરી અને વ્યૂ જુઓ ખાલી ભાઈ વ્યૂ તો અચ્છા ખાલી ભાઈ રિયલમાં જોવાની પાછું ગાય ચરી તો એનો મોસમ એવો હોય ને અને આ સાઈડ જુઓ ખાલી તો ગાય જોઈ શકો ખાલી વહેલા માહોલ થયો વાદળોનો ભાઈ ખતરનાક વ્યૂ લાગે અને બોખરા રાતના વરસાદ આવ્યો તો શિયાળામાં બોલો બોખરા જેટલા ચોખ્ખા દેખાય સાઈડ ઉપર જ ખેતર મૂકું ના જુઓ ખાલી 1 મિનિટ ભાઈ સુરત તો આટલું પણ ભાઈ વ્યૂ રિયાલિટીમાં જોરદાર લાગે બરાબર ડીમ લાઇટ કરું દેખાય તો આવો પેન શું વ્યૂ આ તમે જોઈ શકતા હશો બોખરા એટલા ક્લીન દેખાય જો આ સાઈડ થોડું અજવાળા જેવું દેખાય તો મતલબ એમ કોઈ સૂરજ દેખાતો હશે આ સાઈડ જુઓ અંદર મતલબ બોખરા એકદમ એટલા ક્લીન દેખાય ને ભાઈ વાત છોડી અને આ બાજુ વ્યૂનો નજારો દેખાવતો જુઓ ગોમ સાઈડ ભાઈ ખતરનાક માહોલ થયો અને આગળ 2-3 મેં ક્લિપ લીધી જુઓ આગળ અને બાકી ગાય જુઓ આ રહ્યો ગુગલો ખેતરમાં વહેલા ખેતરમાં પતંગ લઈને આવ્યો અને હજુ તો ભાઈ દિવાળી જે લગભગ અઠવાડિયું થયું અઠવાડિયામાં ડાયરેક્ટ પતંગ મને તો ચીના તહેવારો મફળી ઉખડવાની એટલા આવ્યો એટલે તમે વહેલા આવ્યો ના જ આવો જુઓ પતંગ ચગાવતા આવડતું નહીં સિંગરના આયોન મજૂરને બધા આવી મફળે ઉખેડી પેલા આરે પતંગ ચગાવી બાકી ભાઈ ખેતરોનો માહોલમાં જ્યારે બ્લોગ શૂટ કર્યો પણ આવું વ્યૂ ખતરનાક ન દેખવા મળે મતલબ એટલો ખતરનાક દેખાય ને શું વાત કરું વિલેજની વાત જ અલગ ભાઈ ખેતરની અને એમાંથી પતંગ ઉડતું નહીં હવે ઉલાડી ચગાયેલું ચશ્મા પહેરીને આવ્યા એટલે હજુ તડકો નહીં મારો ચશ્મા પહેરીને આવ્યો તડકો ચી બાજુ હું મોઢા કરતી તો ચશ્મા મોટા ગીત ગાય લે આપણે પેલું તાર સિંગર બનવાનું પેલું દાબીન હની સિંગ નહીં બનવાનું બીજું ગીત ગા ગુજરાતી તો આવડતું જ નહીં ગુજરાતી મને ગુજરાતી ગીતો એટલો નહીં આવડતો ખાલી આદિત્ય ગઢવી એ ગઢવી ચલો વાળો પતંગ એટલે એ ભાઈ પહેલાં આવા 2 વાળા પતંગ મળતા અરે અને હાલ 5 રૂપિયા એટલે એ હું લૂંટી દે 3 રૂપિયા વધારીને બાકી યાર બોખરા એકદમ ક્લીન અપ થઈ જાય ખતરનાક મોસમ લાગે હું કરું જોરદાર લાગે ચગાય લે 1 મિનિટ ચાલુ કર્યું તો ગાઈસ મોન પતંગ ચગાયેલું જોઈએ શા પોકી કરવાની હા કરેલી એક્સપર્ટ આપણે બાકી તો જી 5 રૂપિયા કોઈ ન હોય ઓય બાબા થઈ જાય હવેથી હિન્દી વાગે નહીં બોધેલી કહું ના હા જો ખાલી શું છે એટલે આખું મૂંચડું આવ્યું એટલે પતંગ પતંગ ખાલે જ મોહન લંબાઈને આલું એટલે હારું ચગાઈ જાજો તો જો બાકી ચગાવવાનું નહીં હજુ સ્થિર બતા સ્થિર ગાઈસ કર ચલા હે તેરા ક્યા બિગડા મેરા લા હું ખેંચ મારું એક ફેર લાવજે લાવગી લે પકડ બરે આલુ ઊંચો કરી હા ઉપર એ ગયો તો ગાઈસ 2 મિનિટ બાદ કરું ચાલુ રાખ લેકડી લાય
તો ગાઈસ જુઓ અને સ્થિર કરીને હાલ દીધો આપણે હવે 6 ચગાવ તો આપણે જઈએ ગયા અને વાગ્યા સી 10 વાગો આવે પણ એવું લાગતું નહીં મસ્ત ઠંડો મોસમ આવામાં પેલી ફેરે પોણિયારી જતા આવા મોસમમાં પોણિયારી જાય તો ખતરનાક માહોલ આવે પેલી ફેરે જ્યાં તો પેલા પહાડો પણ આવો મોસમ મજા આવે બાકી જે ઘેર બનાવ તો બનાવીએ બાકી હું જવા મોસમ આવો તે ખેતરમાં આવીને ગુગલો એટલે બનાવવા મજા આવે તો ભાઈ જુઓ ટીવીએસ ખાલી ટીવીએસ રાઈડર માટીડાનો કોણ નહીં આવો બાઈક તો ગાઈસ હાલ હું મંદિરે બેઠો અરે આપણું મંદિર હોય ઉપલાય બેઠો હવે જોઈ શકો ખાવા ખાઈ લીધું ને વાગ્યા સી 1 મિનિટ જોઈ લે 11:42 થઈ મતલબ આપણે 11:30 જેવું ખાવા ખાઈ લીધું ને ભાઈ શિયાળાનો દાડો તો એટલું સ્પીડમાં જાય હમણાં 10 10:30 અને એટલી મિનિટમાં 2 થી 3 કલાકથી ના જતા રહે ખબર નહીં પડે મોસમ એવો તે હાલ ઊંઘાવો તો હોઈ જઈએ ઠંડો મોસમ એટલે મસ્ત બાકી રાતના હું આવ્યો તો રાતના પણ રાત હા ને તો જઈએ ક્યારે હોઈ જઈએ 12 વાગવા આવે તો ભાઈ જઈ રહ્યો છું હવે ખેતરમાં જુઓ વાગ્યા સી 3:53 ખેતરમાં જઈને શોર્ટ આવી જાણા દેખાતા હોય તો બાકી જઈએ હવે ખેતરમાં ખેતરમાં આગળ કોઈ બ્લોગ બન્યો નહીં એનો જ બન્યો છે કારણ કે ઘેર હોઈ ગયું તો હું ઓખો દેખાતી હાલ હમણાં ઉઠીને જવું છું તમને દેખાય કે ના ખાલી જુઓ 1 મિનિટ અરે પૂછડું દેખાતું હતું આટલે જુઓ આ રીતે હમરેડું બ્રોમો વચ્ચોવાનું જોઈ ગયો નકર પવામાં આવે કેટલું લોબો આવે યાર ધ્રોમેડ જોવા લપર ના મને લાગે તો આ તો જતું રહ્યા ને આખડા એટલે તો ભાઈ આપણે ખેતરમાં પહોંચી જવાના આપણે ગુગલા પાણી કીધું આપણે ગુજરાતી મસ્ત ગાયર હે ઊંચા ઊંચા બગલા બનાવો ઊંચા બંગલા બનાવો એટલું ના ઓ વીરો મારો જગમગ થાય મારો જગમગ થાય ઓને મફળે હા ગાડી ઓને કેટલી બધી મફળે ફોલી હું તો બતાવું શીખીને એટલે હાલી તો મને આપશે શીખેલી આમ તો ચોમાસાની મફળીઓ શેકિંગ ગાઈસ 1 મિનિટ ઉપર આપણે ગાઈસ ચોમાસાની મફળીઓ શેકિંગ ખો ને એટલે એટલી મજા આવે ને યાર પૂછી જુઓ અને એ પણ લીલી યાર અને મોસમ જુઓ હાલ તો બધા વાદળ જતા રહ્યા અને ક્લીન બોખરા પણ જતા રહ્યા બધું ક્લીન ને લા જેટલું અંધારું બોલે કેટલું ખાસું બધું અંધારું નહીં હવાથી મસ્ત વ્યૂ હતો અને હાલ તો કોઈ નહીં હાલ તો જેટલું અંધારું થઈ ગયું ને કોઈ હવા ચો મસ્ત ખાલી વ્યૂ હતો 4 નહીં વાગે તો જેટલું બધું અંધારું હોય ને કોઈ આ તો જુઓ સોડિયું ને સ્માર્ટ વોચ શેકો નહીં હતા